મોટી અપડેટ અત્યારે એ સામે આવી રહી છે કે સેનાના વડાને ટેરિટોરિયલ આર્મીની સોંપાઈ છે કમાન। જી હા, ટેરિટોરિયલ આર્મીના જવાનો સેના માટે હવે કામ કરશે। અન્ય સંબંધિત સેવાઓમાં સામેલ જવાનો પણ કામ કરી શકે છે। ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટી અપડેટ સામે આવી છે, જ્યાં અન્ય સંબંધિત સેવાઓમાં સામેલ જવાનો પણ ભારત પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વચ્ચે કામ કરી શકશે। ટેરિટોરિયલ આર્મીની સોંપાઈ છે સેનાના વડાને જવાબદારી। ટેરિટોરિયલ આર્મીના જવાનો માટે સેના માટે કરશે કામ। અન્ય સંબંધિત સેવાઓમાં સામેલ જવાનો પણ કામ કરી શકશે, તેની માટે ખાસ પ્રબંધન કરી દેવામાં આવ્યું છે। એટલે ટેરિટોરિયલ આર્મીના જવાનો હવે સેના માટે કામ કરી શકશે, કેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। તેની વચ્ચે આ એક મોટો નિર્ણય ચોક્કસથી કહી શકાય। અન્ય સંબંધિત સેવાઓમાં કામ કરતા જવાનો સાથે ટેરિટોરિયલ આર્મીના જવાનો પણ સેના સાથે કામ કરી શકશે। તો સેનાના વડાને આ માટેની કમાન સોંપી દેવામાં આવી છે। સેનાના વડાને ટેરિટોરિયલ આર્મીની સોંપાઈ છે કમાન। ટેરિટોરિયલ આર્મીના જવાનોને સેના માટે કંઈ પણ કામ હશે તો કહેવામાં આવશે। તે યુદ્ધ રિલેટેડ કોઈ પણ કામ હોઈ શકે છે, કોઈ પણ સરહદ પર જવાનું અથવા કોઈ પણ બચાવ કાર્યમાં પણ તેઓ સહભાગી થઈ શકશે।